બંને આવી ગયા છે અમારી હોટલ ઉપર. હોટલ કંઈક આવી કંઈક દેખાય છે, સારી છે. 201 નંબરનો અમારો રૂમ છે. આ એન્ટ્રી પાર્થનો અમે બંને ખુશ છીએ, થાક્યા છીએ, પણ કદાચ વિચારે છીએ કે અત્યારમાં રાત્રે 1 વાગ્યા સમથિંગ થવાયું છે, તો જોઈએ કેમનું છે. બાકી તો રૂમ સારો છે, અમને ગમ્યો છે. ડન છે, પૈસા વસૂલ છે. ફાઇનલી હું પાર્થુ બે આવી ગયા છે દ્વારકાની ગલીમાં. બહુ મજા આવે છે ભાઈ. ફાઇનલી જે ટાઈમથી બહુ અમે રાહ જોઈ રહ્યા હતા એ એવો ટાઈમ અમારો પૂરો થાય છે. હું પાર્થુ આજે ફાઇનલી પહોંચી ગયા છે દ્વારકાધીશ મંદિરે. અમે લોકો રાહ જોતા હતા ક્યારે દ્વારકા પહોંચીશું, ક્યારે દ્વારકા પહોંચીશું. પણ ફાઇનલી હું પાર્થુ બે દ્વારકા આજે પહોંચી ગયા છે. બહુ સારું લાગે દ્વારકા દેશની તૈયારી ચાલે. અરે ના હો, જય દ્વારકાધીશ. બધા બેનરો બહુ ઉપર મારી. જય દ્વારકાધીશ. માગો 20 આપે 30. અમે છીએ દ્વારકાધીશ મંદિરે પાર્થુની સાથે. અમારો ભાઈ રાતે 1 વાગ્યા છે તો હજુ જે અમારો ભાઈ શું કરીએ. હું નવ છે. The next day. મેન પાર્થુ દર્શન કરી લીધા છે. પાર્થુ કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ ધક્કામુક્કી. હા, ભીડ બહુ હતી. અમે 40 મિનિટ જેવું રહ્યા પણ મજા આવી ગઈ. હાલમાં તો તમે જ્યારે દ્વારકા આવો અને તમારા સાક્ષાત ધજાના દર્શન થાય એટલે એવું માની લો કે ભગવાને તમારે દર્શન આપ્યા છે. તમને આ વિડીયોમાં હું લાઈવ બતાવું. ધજા ચડે છે, ધજા ચડે છે ભાઈ, જોવી પડશે. A few moments later. દર્શન કર્યા પછી હું પાર્થુ નાસ્તો કરે છે અને એ પાછા સૌરાષ્ટ્રના ઘર છે. વાહ વાહ પાર્થુ વાહ, મોત દઈને ખાઈ જાય. તો મજા આવે છે કોઈ દ્વારકા છે. દ્વારકા સવારે મંદિરની રાઈટ સાઈડે વિપુલભાઈ ગાંઠિયાવાળા છે, એમના ત્યાં ગાંઠિયા ખાજો, બહુ મસ્ત છે. મેં ખાધા, બહુ સારા લાગ્યા. અને લોકેશન જોઈ લેજો મંદિરની રાઈટ સાઈડનો જે ખાતો છે ત્યાંથી. ફાઇનલી મેન પાર્થે દર્શન કરી લીધા છે. હવે ઘરે જવા માટે પાછા રિટર્ન નીકળી ગયા છે.
બસ આયા વાત છે અમારી ડબલ ડેકર દ્વારકાધીશના છેલ્લી વાર દર્શન આવી ગઈ ફાઇનલી હું પાર્થુ બંને બસમાં બેસી ગયા છીએ બહુ મજા આવી દ્વારકાની એ ઘરથી આ હટે તો પછી પાછું ફાઇનલી ડબલ ડેકરની બસમાં અંદર આવી ગયા મજા આવી છે સારી છે બસ એક્સપિરિયન્સ સારો ડબલ ડેકર બસનો એસી છે પૂરેપૂરું આ પાછું અમારો વ્યૂ એન્જોય કરે છે અને અમે એટાસથી સુઈ રહ્યા છીએ સાંજે 7 વાગે ઘરે પહોંચી જઈશું પછી ઘરે 7:30 થોડુંક તો ટાઈમ આગળ પાછું થાય એમાં